હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આગળ વધીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, એનું સમીકરણ, એની દિશા, એ બધી ચર્ચા આપણે કરેલી હતી. વિદ્યુતભારનું તંત્ર હોય તો એને કારણે કોઈ એક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે. તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આપણે કંઈક આવું એક મેળવેલું હતું. વિદ્યુત ક્ષેત્ર E is equal to kq ના છેદમાં r² into r caret. ઓકે, આ સમીકરણની ચર્ચા કરેલી હતી આપણે. બિંદુવત ધન વિદ્યુતભાર હોય તેનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ, બિંદુવત ઋણ વિદ્યુતભાર હોય તેનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ આપણને મળે છે. ત્યાર પછી સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જો આપણે ધન વિદ્યુતભારને મૂકીએ તો ધન પર ક્ષેત્રની દિશામાં બળ લાગે છે અને ઋણ પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે છે. આ બધી ચર્ચાઓ છે આપણે કરેલી હતી. આજે આપણે ઈ ચર્ચાઓને આગળ એના એક્ઝામ્પલની છે ઈ ચર્ચાઓ કરવાની છે. સ્વાધ્યાયમાં 1.8 નંબરના એક્ઝામ્પલની જો આપણે ચર્ચા કરીએ તો બોર્ડ પર રકમમાં ધ્યાન રાખીએ કે બે બિંદુવત વિદ્યુતભાર QA is equal to 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો એ બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. આકૃતિ ડ્રો કરીએ મિત્રો તો તમને એવું કીધેલું છે કે બે વિદ્યુતભારો છે. આપણે x અક્ષ લઈએ કે x અક્ષ ઉપર બે વિદ્યુતભારો, એક વિદ્યુતભાર અહીંયા છે અને એક વિદ્યુતભાર અહીંયા છે. આનું નામ આપી દઉં છું QA અને આને નામ આપું છું QB. QA અને QB નામ આપું છું. હવે તમને શું કીધેલું છે કે બંને વચ્ચેનું અંતર છે કેટલું છે? 20 સેન્ટીમીટર છે. આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે એ 20 સેન્ટીમીટર છે. તો એવું કીધું છે કે બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ, મધ્ય બિંદુને નામ આપીએ છીએ આપણે O. અહીંયા કેટલા વિદ્યુતભાર છે? તો કે 3 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. અહીંયા છે -3 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો આ O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે આપણે મેળવવું છે. નંબર A ઉપર આપણે મેળવીએ તો કે QA is equal to 3 માઇક્રોકુલમ અને QB is equal to -3 માઇક્રોકુલમ છે. એ જ રીતે અહીંયાથી A બિંદુએથી O સુધીનું અંતર જો આપણે જોઈતું હોય તો RA is equal to 20 સેન્ટીમીટર છે એટલે આપણે કહી શકીએ 10 સેન્ટીમીટર. ક્લિયર થાય છે? એટલે કે 0.1 મીટર કહી શકીએ. શું કહી શકીએ? 0.1 મીટર તમે કહી શકો છો. એ જ રીતે અથવા તો 0.1 મીટર. એ જ રીતે RB is equal to પણ 10 સેન્ટીમીટર થશે મિત્રો. એટલે કે આમ ન લખાય, આપણે આ રીતે લખી નાખીએ 10 * 10⁻² મીટર. 10 * 10⁻² મીટર આપણે લખી શકીએ. એ જ રીતે અહીંયા જો આપણે લખવું હોય તો એ રીતે લખી 10 * 10⁻² મીટર છે. હું અહીંયા લખી આપું છું. તો આ RA અને RB, તો આ બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો પહેલા આ કયો ધન વિદ્યુતભાર છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો ધન વિદ્યુતભારને કારણે આ બિંદુએ ક્ષેત્ર કઈ ડાયરેક્શનની અંદર મળશે? તો કે આ ડાયરેક્શનની અંદર મળશે. અને ઋણ વિદ્યુતભારને કારણે ડાયરેક્શન ક્યાં છે? પોતાની તરફ જશે. તો આ કોણ છે? તો કે A વિદ્યુતભારનું છે. A બિંદુએ રહેલા વિદ્યુતભાર. આ છે એ B બિંદુએ રહેલા વિદ્યુતભારનું છે. જો વિદ્યુતભારની કિંમત સરખી છે, અંતર સરખું છે એટલે બંને પાસે ક્ષેત્ર પણ કેવા હશે? સરખા હશે. વેલ્યુ પણ કેવી હશે? સરખી. તો કે EA is equal to EB is equal to KQ. આ બંનેની જગ્યાએ આપણે લઈ લઈએ છીએ Q ના છેદમાં r². અંતર પણ સરખા લઈએ છીએ આપણે. તો K ની વેલ્યુ તો કે 9 * 10⁹. Q ની વેલ્યુ તો કે 3 * માઇક્રો છે એટલે 10⁻6 ના છેદમાં અંતર છે એટલે કે 10 * 10⁻²² ક્લિયર થાય છે મિત્રો? જો આની ગણતરી તમે કરશો તો EA અને EB બંનેની કિંમત જે છે તમારી પાસે મિત્રો, EA અને EB બંનેની કિંમત તમારી પાસે આવશે 5.4 ગુણ્યા અથવા સોરી 5.4 નહીં પણ 9×27. તો કે 27 ગુણ્યા 10⁻³ ના છેદમાં અહીંયા આવશે 100 ગુણ્યા 10⁻⁴ એટલે 10⁻² થશે. એટલે કે 27 ગુણ્યા 10⁻⁴
5 તમારી પાસે આવશે. એકમ અહીં આપણે આપી શકીએ ન્યૂટન પ્રતિ કુલમ. ખ્યાલ આવે છે? શું એકમ થશે? ન્યૂટન પ્રતિ કુલમ તમારી પાસે થશે. તો આ શું મળ્યું તમને? O બિંદુ પાસે A વિદ્યુતભાર અને QB વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા ક્ષેત્ર મળ્યા. પણ તમને મધ્ય બિંદુએ કુલ ક્ષેત્ર પૂછેલું છે. શું પૂછેલું છે? મધ્ય બિંદુએ કુલ ક્ષેત્ર. તો કે હવે O પાસે કુલ ક્ષેત્ર, તો O પાસે કુલ ક્ષેત્ર તમારે મેળવવું હોય તો કુલ ક્ષેત્ર તમારી પાસે આવશે E EA EB આવશે. EA EB બંને કેવા છે? સેમ છે. 27 ગુણ્યા 10 ની 5 વત્તા 27 ગુણ્યા 10 ની 5. તો વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળે છે મિત્રો? 54 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પર કુલમ થશે, અથવા તો 5.4 ગુણ્યા 10 ની 6 ન્યૂટન પર કુલમ. આ તમને કિંમત મળી. તમારે દિશા આપવી હોય, દિશા દર્શાવવી હોય મિત્રો, દિશા સાથે લખવું હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે તમારે ચર્ચા કરવી હોય તો વિદ્યુત ક્ષેત્ર E 5.4 ગુણ્યા 10 ની 6. તમે જોઈ શકો છો બંને આ દિશામાં છે. ધન x અક્ષ, જો આપણે અહીંયા x અક્ષ લીધેલી છે મિત્રો, ધન x અક્ષની દિશાનો એકમ સદિશ શું આવશે? I કેરેટ આવશે. I કેરેટ ન્યૂટન પર કુલમ. તો આ તમારો આન્સર છે એ દિશા સાથે થઈ. બરાબર પડી? તો આ પહેલો આન્સર તમારો. પહેલા આન્સરની અંદર તમને પૂછેલું હતું કે આ બંને વિદ્યુતભારોને લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર O બિંદુ પાસે. બીજા નંબરની અંદર તમને શું પૂછેલું છે? જો રકમની અંદર કે જો 1.5 ગુણ્યા 10 ની -9 કુલમ્બ માન ધરાવતું એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? બી ની અંદર તમને શું પૂછેલું છે મિત્રો? કે વિદ્યુતભાર Q કેવો લીધેલો છે? ઋણ. કેટલી કિંમતનો લીધેલો છે? -1.5 ગુણ્યા 10 ની -9 કુલમ્બ. તો આ બિંદુવત વિદ્યુતભારને અહીંયા કે O પાસે મૂકેલો છે. શું મૂકેલું છે? O પાસે અહીંયા મૂકેલું છે. ઋણ વિદ્યુતભારને ક્યાં? તો કે O પાસે મૂકેલું છે. તો હવે એના પર લાગતું બળ મેળવવું હોય તો આપણે જાણીએ છીએ મિત્રો કે બિંદુવત વિદ્યુતભાર પર લાગતું તો કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થશે? F બરાબર QE. શું આવશે? F બરાબર QE. તો Q બરાબર કેટલા મળ્યા છે મને? 1.5 ગુણ્યા 10 ની -9 થશે. 1.5 અત્યારે માઈનસ ઋણને ધ્યાનમાં નથી લીધા, ખાલી ગણતરી કરીએ છીએ. 1.5 ગુણ્યા 10 ની -9 અને વિદ્યુત ક્ષેત્ર. તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું મિત્રો? એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર હતું કેટલું? 5.4 ગુણ્યા 10 ની 6 કેટલું મળે છે? 5.4 ગુણ્યા 10 ની 6 તમને મળે છે. then તમારો ફાઇનલ આન્સર આવશે F 8.1 ગુણ્યા 10 ની -3 ન્યૂટન. ક્લિયર થાય છે મિત્રો? તો આટલું બળ આપણને લાગે છે. તો આ તો માત્ર મેં વાત કરી કઈ મૂલ્યની, કઈ દિશામાં બળ લાગે છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઋણ વિદ્યુતભાર મૂકેલો છે. અહીંયા કયો વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર. પોતાની તરફ શું કરે છે? આકર્ષિત કરશે. અહીંયા ઋણ વિદ્યુતભાર છે, અહીંયા ઋણ છે. શું થવાનું છે? બંને વચ્ચે અપાકર્ષણ. પરિણામ સ્વરૂપ આ ઋણ વિદ્યુતભાર છે કઈ દિશામાં જશે? ઋણ x અક્ષની દિશામાં જશે. એટલે કે અહીંયા ફાઇનલ આન્સર તમારો દિશા સાથે. તેથી બળ F -8.1 ગુણ્યા 10 ની -3 I કેરેટ ન્યૂટન. ખબર પડી? હેલો, ખ્યાલ આવે છે મિત્રો? F કેટલા મળ્યા? -8.1 ગુણ્યા 10 ની -3 I કેરેટ ન્યૂટન. અહીંયા આપણે x અક્ષ છે મિત્રો લીધેલી છે અને એક વિદ્યુતભારને આપણે અહીંયા ઉગમ બિંદુ પર તમે લઈ લો તો પણ ચાલે. ખ્યાલ આવે છે? તો આ ચર્ચા છે તમારી કમ્પ્લીટ થઈ. ઉદાહરણ સ્વાધ્યાયનો 1.8 બે વસ્તુ તમારી પાસે માંગેલી છે. એક પરિણામી વિદ્યુત ક્ષેત્ર અને એક બિંદુવત વિદ્યુતભાર મૂકીએ તો એના પર કેટલું બળ લાગે છે તે. ઓકે, નોટ ડાઉન કરી લેજો ખાસ. ત્યાં સુધી બીજાની રકમ આપણે ઉપર છે નિહાળીએ. એની પછીનો જે એક્ઝામ્પલ છે એને આપણે ધ્યાન દઈને વ્યવસ્થિત ભણીએ.
એમાં તમને શું કીધેલું છે બે વિદ્યુત ભારો મિત્રો તમને આપેલા છે અને ઈ બે વિદ્યુત ભારોને લીધે અલગ અલગ ત્રણ બિંદુઓ તમને આપેલા છે એ ત્રણ બિંદુઓ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર છે મેળવવાના છે અલગ અલગ 4 માર્કનું એક્ઝામ્પલ છે મિત્રો ખાસ વ્યવસ્થિત સમજીએ પેલા જે આકૃતિ આપેલી છે એ આકૃતિને આપણે જો ડ્રો કરીએ તો ઉદાહરણ નંબર 1.9 ઉદાહરણ નંબર 1.9 ની જો આપણે આકૃતિ ડ્રો કરીએ મિત્રો તો મેં આવી આકૃતિ તમને આપેલી છે આવો એક ત્રિકોણ તમને આપેલો છે મોટો ડ્રો કરીએ હવે ત્રિકોણ તમને આપેલો છે મિત્રો ખાસ સમજો બરાબર છે અહીંયા એક વિદ્યુત ભાર આપેલો છે Q1 અહીંયા એક વિદ્યુત ભાર આપેલો છે Q2 Q1 અને Q2 ઓકે બંનેની કિંમત તમને આપી દીધેલી છે કે Q1 બરાબર 10 ની -8 ઘાત કુલમ અને Q2 બરાબર -10 ની -8 ઘાત કુલમ આ બે કિંમત તમને આપેલી છે મિત્રો તમને એવું કીધેલું છે કે આ A બિંદુ પાસે અહીં એક બિંદુ આપેલું છે B બિંદુ પાસે અને અહીં એક બિંદુ આપેલું છે C આ C બિંદુ પાસે A B અને C ત્રણ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર છે તમારે મેળવવાના છે સાથે સાથે તમને કિંમત આપી દીધેલી છે આ અંતર તમને જે આપેલું છે 0.05 આ અંતર તમને જે આપેલું છે 0.05 આ અંતર તમને જે આપેલું છે 0.05 મીટરમાં છે બધા આ અંતર તમને આપેલું છે 0.1 મીટર આ તમને આપેલું છે 0.1 મીટર ખ્યાલ આવ્યો મિત્રો તો તમને A બિંદુ પાસે છે B બિંદુ પાસે અને C બિંદુ પાસે ત્રણ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર છે તમારી પાસે માંગેલા છે ક્લિયર થશે ઓકે પહેલા તો કિંમતની વાત તો પછી પહેલા તો આપણે દિશાઓ સાથે રમીએ કે દિશાઓ કઈ કઈ આપણને મળશે જો અહીંયા બે જગ્યાએ વિદ્યુત ભાર છે Q1 અને Q2 આ કેવો Q1 કેવો છે ધન છે Q1 છે કેવો પોઝિટિવ અને Q2 કેવો છે નેગેટિવ આ બિંદુ પાસે પોઝિટિવ ને કારણે ક્ષેત્ર ક્યાં મળશે આ ડાયરેક્શન ની અંદર મળશે પોઝિટિવ ને કારણે ડાયરેક્શન આ દિશામાં મળશે નેગેટિવ ને કારણે ક્ષેત્ર તો કે નેગેટિવ નું ક્ષેત્ર પોતાની તરફ હોય છે ધનનું ક્ષેત્ર આનું ક્ષેત્ર ક્યાં હશે બહાર તરફ ઋણનું ક્ષેત્ર ક્યાં હશે અંદર તરફ એટલે આને કારણે આ બિંદુ પાસે ક્ષેત્ર ક્યાં મળશે તો કે આ ડાયરેક્શન ની અંદર મળશે તો પરિણામી આ A બિંદુ પાસે આપણે ક્ષેત્ર જોઈતું હોય તો પરિણામી ક્ષેત્ર ક્યાં કઈ ડાયરેક્શન ની અંદર મળશે આ ડાયરેક્શન ની અંદર પરિણામી ક્ષેત્ર EA આ ડાયરેક્શનમાં મળશે આપણને ખબર પડે છે મિત્રો પાક્કું આગળ વધુ ઓકે તો આપણે EA મેળવવાનું છે આ છે E1 આ છે E2 બરાબર હવે પરિણામી પહેલા A બિંદુ પાસે ક્ષેત્ર મેળવીએ તો કે બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર મિત્રો મેળવવા જઈએ તો A પાસે જ્યારે તમે ક્ષેત્ર મેળવતા હશો મિત્રો તો એની માટે જરૂરિયાત કઈ પડશે તો કે વિદ્યુત ભાર પહેલો Q1 બીજો Q2 10 ની -8 કુલમ મિત્રો ખાલી કિંમત લખીએ છીએ શું લખીએ છીએ કિંમત ધન ને ઋણ અત્યારે લખતા નથી કારણ કે ડાયરેક્શન સાથે આપણે રમશું ધન ઋણમાં અંતર લખીએ તો અંતર બંનેના કેવા છે જો મિત્રો સરખા છે R1 R2 R અહીંયા તમે Q કહી દો તો પણ ચાલે R કેટલા છે 5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર માટે તમે જોઈ શકો છો 0.05 મીટર એટલે કે 5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર થશે ક્લિયર થયું તો આ બંને વિદ્યુત ભારોને કારણે આ બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર મળશે એની કિંમત કેવી છે સરખી કારણ કે જો વિદ્યુત ભાર સરખા છે અંતર સરખું છે તો લખીએ અહીંયા તેથી E1 E2 KQ ના છેદમાં R2 K બરાબર 9 ગુણ્યા 10 ની 9 ઘાત એને ગુણ્યા Q કેટલો છે 10 ની -8 ઘાત ના છેદમાં R કેટલો છે R નો સ્ક્વેર કરવાનો છે જો R નો સ્ક્વેર તો R કેટલા છે 5 ગુણ્યા 10 ની 2 ઘાત 5 નો સ્ક્વેર 25 ગુણ્યા 10 ની -4 ઘાત થશે મિત્રો તો આના પરથી તમને E1 અને E2 નો આન્સર જે મળશે E1 E2 તમને ફાઇનલ આન્સર તમારો જે મળશે એ
જશે 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ મળશે. કેટલું મળશે? 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત. ખ્યાલ આવે છે? આ શું મેળવ્યું? 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ મળ્યું. તો આના પરથી આ શું મળ્યું છે? આને કારણે ક્ષેત્ર અને આને કારણે ક્ષેત્ર. પણ મારે શું જોઈએ છે? એ બિંદુ પાસે કુલ ક્ષેત્ર જોઈએ છે મિત્રો. એ બિંદુ પાસે કુલ ક્ષેત્ર. તો કે હવે એ બિંદુ પાસે કુલ ક્ષેત્ર, એ બિંદુ પાસે કુલ ક્ષેત્ર મિત્રો મેળવવા જાઓ તો કુલ ક્ષેત્ર શું થશે? તો કે EA E1 E2. આ બંને ક્ષેત્રનો શું થશે? સરવાળો થશે, કારણ કે બંને એક જ ડાયરેક્શન ની અંદર છે. ખ્યાલ આવી ગયો? તો આ આપણને મળશે E1 કેટલા હતા? 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત. તો આના પરથી EA બરાબર કેટલા થશે? 7.2 * 10⁴ ન્યૂટન પર કુલમ. તો આ તમને આન્સર કોનો મળ્યો? એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને મળ્યું. બિંદુ A પાસે કુલ ક્ષેત્ર તમને મળે છે 7.2 ગુણ્યા 10 ની માઈનસ 10 ની પ્લસ 4 ઘાત તમને મળશે. ક્લિયર થયું મિત્રો? આગળ વાત કરીએ દિશાની. તો કે દિશા જો આપણે લખવી હોય તો દિશા આપણે એનું નામ બતાવી દઈએ તો કે એ બિંદુ ની ક્યાં છે? જમણી ડાયરેક્શન ની અંદર છે. તો કે બિંદુ A ની બિંદુ A થી જમણી તરફ. કઈ તરફ? જમણી તરફ. ક્લિયર થાય છે? તો આ વાત છે બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર. હવે વાત કરીએ બિંદુ B પાસે વિદ્યુત ક્ષેત્ર. બિંદુ B પાસે વિદ્યુત ક્ષેત્ર. તો બિંદુ B પાસે વિદ્યુત ક્ષેત્ર તમારે જોઈતું હોય મિત્રો તો વિદ્યુત ભારની વેલ્યુ તો સરખી જ છે. લખીએ અહીંયા Q1 બરાબર Q2 બરાબર Q બરાબર 10 ની માઈનસ 8 ઘાત કુલમ. હવે અંતર માટે ખાસ સમજીએ. Q1 થી અંતર કેટલું છે? 0.05. તો Q1 થી અંતર R1. R1 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર થશે. 0.05 મીટર એટલે કે 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત મીટર. Q2 થી અંતર લઈએ. Q2 થી અંતર R2 તો એ અંતર થશે R2. તો R2 બરાબર કેટલા થશે? 0.05 0.05 0.05 ટોટલ કેટલા થશે? 0.15 થશે મિત્રો. 0.15 ખાસ સમજો. 0.15 એટલે કેટલા થશે તમારી પાસે? ત્યાં 0.15 મીટર તમારી પાસે થશે. એનો મતલબ એવો કે 15 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત અથવા તો 1.5 મીટર તો પણ ચાલે. કોઈ પણ રીતે તમે લખી શકો છો. તો અંતર તમને મળ્યું. ખાસ મહત્વની વાત મિત્રો અહીંયા R1 અને R2 માટે છે, જે ખાસ સમજવા જેવી વાત છે. પહેલા કિંમત મેળવી લઈએ કે અહીં E1 KQ ના છેદમાં R1. K કેટલા છે? 9 ગુણ્યા 10 ની 9 ઘાત Q 10 ની માઈનસ 8 ઘાત છેદમાં R1 સ્ક્વેર. R1 કેટલા છે? 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત નો સ્ક્વેર. મિત્રો આ સ્ટેપ આવી ગયું જુઓ અહીંયા. તો આન્સર કેટલો આવશે? 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત. તેથી E1 3.6 ગુણ્યા 10 ની 4 ઘાત મળશે. એકમ શું આવશે? ન્યૂટન પર કુલમ. આ તમને શું મળ્યું? E1. હવે મેળવીએ E2. તો કે E2 સમીકરણ શું છે? તો કે KQ ના છેદમાં R2 સ્ક્વેર. જો તમે Q1 Q2 લખો તોય ચાલે, QQ લખો તો પણ ચાલશે. K ની જગ્યાએ કેટલી વેલ્યુ આવશે? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. Q ની જગ્યાએ 10 ની માઈનસ 8 ઘાત ના છેદમાં R કેટલો છે મિત્રો? અહીંયા 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત હતું. અહીંયા આવે છે 15 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત નો સ્ક્વેર આવશે તમારી પાસે. તો મિત્રો તમારી પાસે જે આન્સર આવશે તેથી E2 આનું તમે સાદુરૂપ આપશો તો તમારી પાસે આન્સર આવશે 0.4 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ. કેટલો મળે છે? 0.4 ગુણ્યા 10 ની 4 ઘાત ન્યૂટન પર કુલમ તમને વેલ્યુ મળે છે. ખબર પડી? પાક્કું?
કિંમત મળી કે આ વિદ્યુત ભારને કારણે બી બિંદુ પાસે ક્ષેત્ર, આ વિદ્યુત ભારને કારણે બી બિંદુ પાસે ક્ષેત્ર, પરિણામી ક્ષેત્ર બી પાસે પરિણામી, કે હવે બી પાસે પરિણામી, કે હવે બી પાસે પરિણામી ક્ષેત્ર. તો તમે જોઈ શકો છો આને કારણે ધનને કારણે ક્ષેત્ર ક્યાં હશે? બહાર તરફ હશે. ધનને કારણે આ તરફ હશે અને ઋણને કારણે કઈ તરફ હશે? તો કે આ તરફ હશે. આ ધનને કારણે છે અને આ ઋણને કારણે છે. વધારે કયું છે? તો અહીં તમે જોઈ શકો છો E1 છે ધનને કારણે, પોઝિટિવને કારણે છે, E2 છે નેગેટિવને કારણે છે. આ ઓછું છે, આ વધારે છે, તો વધારેમાંથી ઓછું બાદ થશે તો પરિણામી ક્યાં બચશે? ધન તરફ રહેશે. પરિણામી ક્યાં રહેશે? ધન તરફ રહેશે. તો આ જે છે એ કઈ ડાયરેક્શન હશે? EB ની દિશા હશે. કઈ દિશા હશે? EB ની દિશા. તો કે B પાસે પરિણામી ક્ષેત્ર EB E1 E2, એટલે કે E1 E2 E1 કેટલા છે? 3.6. E2 કેટલા છે? 0.4. આન્સર કેટલો આવશે? 3.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. ખ્યાલ આવે છે મિત્રો? તો આ તમારો ફાઇનલ આન્સર EB પાસે વિદ્યુત ક્ષેત્ર. અને B પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો એ કઈ ડાયરેક્શનમાં હશે? તો કે બિંદુ B ની કઈ તરફ? ડાબી તરફ. કઈ તરફ હશે? ડાબી તરફ હશે. તો કે દિશા બિંદુ B ની ડાબી તરફ. ખ્યાલ આવે છે? બિંદુ B ની કઈ તરફ હશે? ડાબી તરફ. મિત્રો જો આમાં ખાલી દિશા અને કેલ્ક્યુલેશન જ મહત્વનું છે, બીજું કશું નવું નથી. પણ કયા સમયે કયું અંતર લેવું, કયો વિદ્યુતભાર, કયું ક્ષેત્ર ગણવું, કઈ દિશા લેવી એ ખાસ મહત્વની છે આની અંદર. ક્લિયર થાય છે? તો આ વસ્તુ છે એ B બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળ્યું. હવે જે વાત કરવી છે એ કયું? તો કે C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. ખાસ સમજો મિત્રો, C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈએ છે. તો C બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જો તમારે મેળવવું હોય મિત્રો, તો C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, તો કે હવે બિંદુ C પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો C બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની અંદર તમારે કોની જરૂર પડશે? તો કે વિદ્યુતભાર Q1 Q2 કેટલા આવશે? 10⁻8 કુલમ. બંનેથી અંતર તમે જોઈ શકો છો. કેટલા આપેલા છે? 0.1. કેટલા આપેલા છે? 0.1. તો કે R1 અહીંયા આપણે Q કહી શકીએ. R1 R2 R 0.1 મીટર છે. એ પણ આપેલું છે. તો પહેલા કિંમત મેળવી લઈએ. સરખી જ આવશે કારણ કે અંતર અને વિદ્યુતભાર કેવા છે? સરખા છે. તો આના પરથી તેથી E1 E2 KQ ના છેદમાં R². તેથી E1 E2 9 ગુણ્યા 10⁹ Q 10⁻8 ના છેદમાં R², એટલે કે 0.1 છે એટલે 10⁻1 નો સ્ક્વેર. 10⁻1 નો સ્ક્વેર. તો આનો તમારી પાસે જે આન્સર આવશે કેલ્ક્યુલેશન કરો મિત્રો, તો અહીંયા 1 ઘાત વચ્ચે આ 2 ઘાત ઉપર જશે એટલે આન્સર આવશે અહીંયા 9 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ. કેટલું મળશે? 9 ગુણ્યા 10⁵ ન્યૂટન પર કુલમ. તો આ મિત્રો તમને શું મળે છે? E1 અને E2 બંનેની વેલ્યુ કેવી મળે છે? સરખી મળે છે. કેવી મળે છે? સરખી મળે છે. પણ આપણે તો જોઈએ છે પરિણામી ક્ષેત્ર. તો પરિણામી ક્ષેત્ર મેળવવા માટે ક્યાં જવાનું? દિશામાં જવાનું મિત્રો. તો પરિણામી ક્ષેત્ર જો તમારે મેળવવું હોય તો તમે જોઈ શકો છો, વળી પાછા અહીંયા આવીએ તો કે આ ધન વિદ્યુતભાર છે. આ ધનને કારણે આ બિંદુએ ક્ષેત્ર ક્યાં હશે? બહાર તરફ. એને આપણે નામ આપીએ E1 નામ આપ્યું. ધનને કારણે ક્ષેત્ર ક્યાં હશે? બહાર તરફ હશે. આ ઋણ છે. ઋણને કારણે આ બિંદુએ ક્ષેત્ર જોઈતું હોય તો પોતાની તરફ આકર્ષિત કરશે, એટલે કે ટૂંકમાં ક્ષેત્ર ક્યાં હશે? ત્રિજ્યાવર્તી અંદર તરફ હશે.
ઋણનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ, ધનનું ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ. તો આનું ક્ષેત્ર આને કારણે આ બિંદુએ ક્ષેત્ર ક્યાં હશે? તો કે આ દિશામાં હશે. આ ડાયરેક્શન ની અંદર આપણને મળે. ક્લિયર થાય છે? તો આ E1 ને કારણે આ ક્ષેત્ર કોનું? E2 નું. આપણે શું જોઈએ છે? પરિણામી ક્ષેત્ર જોઈએ છે. શું જોઈએ છે મિત્રો? પરિણામી ક્ષેત્ર જોઈએ છે. સમબાજુ ત્રિકોણ છે મિત્રો. આ એંગલ કેટલાનો છે? 60 નો. આ એંગલ કેટલો થાય? 120 થાય. પરિણામી ક્ષેત્ર જોઈતું હોય તો શું કરવું પડે? તો કે બે સદિશ આપેલા છે, એમની વચ્ચેનો ખૂણો આપેલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપણે યુઝ કરીએ મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપણે ઉપયોગમાં લઈએ તો આ તમારું પરિણામી ક્ષેત્ર EC તમને મળશે. અને એંગલ કેટલો મળે છે? 120. કેટલો મળે છે? 120. ખ્યાલ આવે છે? તો જો તમારી પાસે શું થઈ ગયું? બે સદિશો થઈ ગયા, એમની વચ્ચેનો ખૂણો થઈ ગયો. તો પરિણામી ક્ષેત્ર તમારે જોઈતું હોય તો પરિણામી ક્ષેત્ર તમને મળી જશે. આમ C બિંદુએ કુલ ક્ષેત્ર, તો C બિંદુ પાસે કુલ ક્ષેત્ર મેળવવું હોય તો કુલ ક્ષેત્ર EC આપણને ખ્યાલ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં E1² E2² 2E1 E2 cos θ. તો આની પરથી આપણે લખી શકીએ E1 E2 ની કિંમત કેવી આપી છે મિત્રો? સરખી આપેલી છે. અહીં શું આવશે? 2E1² અહીં આપણે E1² લખી શકું છું પ્લસ 2 અહીં આપણે E1 લખી દો તો 2E1² અહીંયા શું આવશે? cos 120 આવશે. આના પરથી 2E1² પ્લસ 2E1² અહીંયા આવશે -1/2 મિત્રો. cos 120 બીજું ચરણ, બીજા ચરણમાં cos કેવો છે? ઋણ છે. તો ત્યાં વેલ્યુ કેવી આવે? -1. 2 થઈ જશે કેન્સલ. 2E1² E1². તો અહીંયા તમારી પાસે EC શું મળ્યું? √E1² એટલે કે E1. તો ફાઇનલ તમારું C બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું મળ્યું? જે આ મળેલું હતું એ જ મળ્યું તમને. જો E1 કેટલું મળે છે? 9 × 10⁻⁴